ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા નગરપાલિકાનો સિટી સિવિક સેન્ટરનો સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મોડાસા નગરપાલિકા દ્વારા મોડાસા નગરના લોકો માટે સિટી સિવિક સેન્ટર ઉપલબ્ધ કરાતા નગરપાલિકાના કેટલાક કામો માટે નવી નગરપાલિકામાં દૂર સુધી જવું નહીં પડે। ગામની મધ્યમાં જૂની નગરપાલિકાના બિલ્ડિંગમાં નગરના લોકો નગરપાલિકાની કેટલીક સેવાઓને સરળતાથી લાભ લઈ શકે, જેવી કે વાહન કર, મિલકત વેરો, વ્યવસાયિક કર, મકાનના નકશાની મંજૂરી, બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, ડુપ્લિકેટ જન્મ મૃત્યુ પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા નોંધણી, આરોગ્ય અંગેના લાયસન્સ, અરજીની સ્વીકૃતિ, સ્વિમિંગ પુલ અને જીમની સ્વીકૃતિ, ફાયર એનઓસી એપ્લિકેશન જેવી અન્ય 10 થી વધુ સેવાઓ ઓફિસ સમય દરમિયાન મળી રહેશે। જૂની નગરપાલિકા નાગરિક બેંક પાસે જૂના બજારમાં આ સેવાનો લાભ નજીકના વિસ્તારના લોકોને મળે તે હેતુથી સિટી સિવિક સેન્ટર નગરપાલિકા આયોજિત ચાલુ કરવામાં આવેલ, જેમાં મોડાસા નગરપાલિકા કોર્પોરેટર લાલાભાઈ દ્વારા સ્થળ મુલાકાત લીધી, સાથે નગરની કમ્પ્લેન ઓનલાઈન આપવામાં આવેલ અને નગરપાલિકાની સેવાનો નગરજનો ભરપૂર લાભ લેવા અપીલ કરી છે। સિવિક સેન્ટરમાં આ સેન્ટર ઉપર લેખિત અરજી અથવા રૂબરૂ કમ્પ્લેન પણ આપી શકો છો। નગરજનો આ સેન્ટર ઉપર નગરનો કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।